એ ભૂમિ પરથી આવીએ છીએ જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો. સરદાર પટેલના ગુજરાતમાંથી આહવાન કરીએ છીએ ભાજપને કે અમારા જગતના બાપને છંછેડવાનો અને દબાવવાની કોશિશ હવે નહીં કરતા. હવે અમારી સહન શક્તિનો અંત આવી ગયો છે, જેવી સ્પ્રિંગ સટકે ને એવી રીતે આ ખેડૂતો બહાર નીકળવાના છે. જ્યારે જ્યારે સભાઓ થાય, હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો ઈસુદાનભાઈ, સભા હોય સવાલ કરવો છે. પ્રવીણભાઈ ને સવાલ કરો, મનોજભાઈ ને, ઈશુભાઈ ને, ગોપાલભાઈ આવ્યા તો કેટલાય ને તેવું થયું ન્યાય જઈએ, ફસાઈ ગયા. સવાલ આમ આદમી પાર્ટીના નેતાને આયોજન પૂર્વક કરવામાં આવે છે અને અહીંયાથી કહીએ છીએ સવાલના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે. પણ હું તો કેદુરનો રાહ જોઉં છું, મારી સભામાં કોઈ આવતું જ નથી. આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય, ભાજપ કોંગ્રેસનો હાથો બનીને કામ ન કરવું હોય એવા વ્યક્તિને પ્રમાણિકતાથી કોઈ પણ સવાલ કરવો હોય, આમ આદમી પાર્ટીનો મંચ એના જવાબ આપવા તૈયાર છે. પેલા CR પાટીલને 2 દિવસ પહેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલનો જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું શીખે. તો બીજો સવાલ નથી થતો કોઈથી. પત્રકારને એવું કહ્યું કે તમે એકલા મળો પછી જવાબ આપું. અરે હું એ સુધી કહું છું કે મુખ્યમંત્રીને વડોદરાની સભાની અંદર હરણી બોટકાંડની અંદર જે પીડિત પરિવાર છે, જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ બહેનો જ્યારે સવાલ કરવા ગઈ એને ઢસડીને પોલીસની વાનમાં નાખી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો ભાજપના નેતાઓએ કર્યું છે. અરે દેશની સુરક્ષા માટે થઈ અને બોર્ડર ઉપર જે શહીદ થયા, હામી સાથીએ જે સૈનિકોએ ગોળીઓ ખાધી છે, તિરંગામાં લપેટાઈને જેની લાશ આવી છે, એની વીર વધુને ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી. એ વીર વધુઓને ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે. દોસ્તો, આજે ગુજરાતમાં જવાન પણ રોડ પર છે, સૈનિકો પણ રોડ પર છે, સૈનિકોએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂતોના હિત માટે થઈ 35 વર્ષ સુધી સાગરભાઈએ યોગદાન આપ્યું. ખેડૂતોના હિત માટે થઈ ઈસુદાનભાઈએ સારામાં સારા પગારવાળી નોકરી છોડી અને અહીંયા મેદાનમાં ઉતરી પડ્યા. ખેડૂતોના હિત માટે થઈ ગોપાલભાઈ ઇટાલિયા 2 નોકરીને લાત મારીને આપણી વચ્ચે આવ્યા છે. ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપણો કોણ છે ને પારકો કોણ છે. આ એ જ જગ્યા છે. અહીંના સાંસદે આવીને કહ્યું હતું કે કાયમી ધોરણે હું આ પ્રશ્નનું ઘેડની સમસ્યાનું નિરાકરણ લાવીશ. આજ દિવસ સુધી સાંસદ ફરી વખત એ મુદ્દે બોલવા નથી આવ્યા, જવાબ આપવા નથી આવ્યા. મારી વાત એટલી જ છે, અમારે આ મુદ્દે રાજકારણ નથી કરવું. ઘેડના પ્રશ્નનું નિરાકરણ લાવો ને અમારા જગતના બાપને બચાવવા માટે સરકાર આગળ આવે. આજે આ મંચ પરથી કહીએ છીએ કે ઘેડના પ્રશ્નનું નિરાકરણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવે છે, કાયમી ધોરણે રાજુ કરપડા એના વખાણ કરવા તૈયાર છે. તાકાત હોય તો આવી જાવ મેદાનમાં. બીજી વાત, મારી વાત પૂરી કરતા પહેલા આપણે માન્ય પ્રવીણભાઈ રામનો આભાર માનીએ છીએ કે ખરેખર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ અને એ વ્યક્તિ સતત પગપાળા ચાલતા રહ્યા અને જ્યારે જે વિસ્તારમાંથી પસાર થયા એ વિસ્તારની જે સમસ્યા હતી એને ગુજરાતની જનતા સુધી, ગુજરાતના મીડિયા સુધી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય તો આઝાદીના આટલા વર્ષ પછી પ્રવીણભાઈ રામે ઘેડના મુદ્દે આ કામ કર્યું છે. છેલ્લી વાત હું કરું કે આજે ઘણા બધા ખેડૂતોના નામે વાતો કરવા નીકળ્યા, ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ ખેડૂતોના મુદ્દે બોલવાની વાતો કરે છે. એ રાજકીય પાર્ટીના આગેવાનોને કહીએ છીએ કે અમે લોકો આમ આદમી પાર્ટીમાં છીએ અને અમે લોકો ખેડૂતોના મુદ્દે શા માટે વાત કરીએ છીએ. આજે મારી સાથી ગજગજ ભૂલે છે કે અમારા ખેડૂતોને સૌથી વધારે આઝાદી પછી પાક નુકસાનનું કોઈએ દેશની અંદર વળતર ચૂકવ્યું હોય તો આમ આદમી પાર્ટીની સરકારે પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. આજે અમારી સાથી ગજગજ ભૂલે છે, ખેડૂતોને જ્યારે પાક નુકસાન થાય, અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતોનો પાક બચાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોની વહારે આવે છે. ગુજરાત સરકારમાં તાકાત હોય, ઉત્તર ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પણ સૌરાષ્ટ્રના 35 થી વધુ તાલુકાઓને સહાય મળે એવું છે. જો સરકારમાં ખેડૂતો માટે લાગણી હોય તો પ્રતિ એકર 20,000 અને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાના વળતરની જાહેર કરે. ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા વખાણ કરવા તૈયાર છે ભાજપના. મારી વાત પૂરી કરતા પહેલા ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ
કે અહીંયા આવેલા આપણા નેતાઓને લાગવું જોઈએ કે સંખ્યા જેટલી છે એટલી, પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં 2027માં ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. આપ સૌનો હૃદયથી